સ્ટોક્સ આજે એક્શનમાં. ગુડ મોર્નિંગ. યસ, આજના સ્ટોકની સૌપ્રથમ શરૂઆત કરવા માંગીશ તો નિફ્ટીની કંપનીથી કરવા માંગીશ. સૌપ્રથમ હું ટાટા મોટર્સની વાત કરવા માંગીશ. કંપનીના પરિણામ ઘણા સારા એવા આવ્યા છે. નફો કંપનીનો 24% વધીને ₹5,247 કરોડ પર આવ્યો છે. એમની આવક 1,03,597 કરોડથી વધીને 1,09,623 કરોડ આવી છે. આની પાછળનું ખાસ કારણ જેગુઆર લેન્ડ રોવરનું એમનું જે પ્રદર્શન છે ઘણું સારું પરફોર્મન્સ જોવા મળ્યું છે. કંપનીના ઇબિડા 14% વધીને ₹15,509 કરોડ આવે છે, જ્યારે અનુમાન 15,000 કરોડનું હતું. એટલે અનુમાન કરતાં 500 કરોડ વધુ આવે છે ઇબિડા. કંપનીના માર્જિન 13.3% હતા, જે વધીને 14.4% આવે છે. એટલે કંપનીના ટોપ લાઇન બોટમ લાઇન સાથે સાથે કંપનીના ઓપરેટિંગ નંબર પણ ઘણા એવા સારા જોવા મળે છે. એટલે ટાટા મોટર્સ આજના દિવસે તમારા રડાર પર રહેશે. જે બાદ નેક્સ્ટ આઈટીસી તમારે ખાસ કરીને એક્શનમાં જોવા મળી શકે છે. એનું કારણ એ કે જે કંપનીના જે પરિણામ હતા થોડીક નરમાશ જોવા મળી છે. આવક 7% વધીને ₹17,000 કરોડ આવી છે. નફો 4,902 કરોડ હતો, જે વધીને 4,917 કરોડ આવી છે. એટલે કે ઘણો ઓછો આપણને મામૂલી વધારો જોવા મળ્યો છે. અનુમાન 5,020 કરોડનું હતું, એટલે અનુમાનથી ઓછા છે. ઇબિડા માત્ર 1% વધારો થઈને ₹6,296 કરોડ જોવા મળે છે. અને માર્જિન 39.5% હતા, જે ઘટીને 37% પર આવે છે. એટલે કે માર્જિનમાં અહીંયા આપણને પ્રેશર જોવા મળ્યું છે આઈટીસીમાં. અને સાથે સાથે કંપનીના જે વોલ્યુમની જે એક્સપેક્ટેશન હતી, ખાસ કરીને સિગારેટ વોલ્યુમમાં જે 2 થી 3% થવાની એક્સપેક્ટેશન હતી, પરંતુ 2% ઉપર જ આપણને યથાવત જોવા મળે છે. આ વાત થઈ આઈટીસીની. જે બાદ રેલટેલના પરિણામ આવ્યા છે. રેલટેલના પરિણામની વાત કરું તો આવક 19.2% વધીને ₹558 કરોડ આવી છે, જ્યારે એમનો નફો 26% વધીને ₹49 કરોડ પર આવ્યો છે. ઇબિડા 14%થી ગ્રોથ કર્યા છે અને માર્જિન 19.4% જે ઘટીને 18.5% જોવા મળે છે. એટલે અહીંયા પણ આપણને ઓવરઓલ નંબર સારા જોવા મળે છે, પરંતુ માર્જિનમાં પ્રેશર જોવા મળ્યું છે. જે બાદ નેક્સ્ટ કલ્યાણ જ્વેલર્સના નંબર સારા આવ્યા છે. નફો 24% વધીને ₹177 કરોડ આવ્યા છે. આવક 26.5% ગ્રો કરીને ₹5,535 કરોડ. ઇબિડા 16% વધીને ₹375.5 કરોડ. પરંતુ સેમ સ્ટોરી કલ્યાણ જ્વેલર્સમાં પણ માર્જિનમાં પ્રેશર જોવા મળે છે. 7.4%થી ઘટીને 6.8% જોવા મળે છે. જે બાદ સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક, ખરેખરમાં કંપનીના ઘણા સારા એવા નંબર આવ્યા છે. નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ એટલે કે વ્યાજની આવક 30% વધીને ₹293 કરોડ. નફો 46% વધ્યો છે, જે ₹70 કરોડ આવ્યો છે. પ્રોવિઝનમાં પણ 3%નો ઘટાડો થઈને ₹52 કરોડ જોવા મળે છે. જ્યારે કંપનીની એસેટ ક્વોલિટીમાં સારું પરફોર્મન્સ જોવા મળે છે. ગ્રોસ એનપીએ 2.94% હતા, જે ઘટીને 2.84% આવે છે. અને નેટ એનપીએ જે 0.86% હતા, જે ઘટીને 0.47% આવે છે. એટલે કે ઓલમોસ્ટ 50%નો ઘટાડો આપણને અહીંયાથી ગ્રોસ એનપીએ અને નેટ એનપીએમાં જોવા મળે છે, જે સારી વાત છે. જે બાદ ગોદરેજ એગ્રોવેટ કંપનીના નંબરની વાત કરું તો નફો 107 કરોડ હતો, જે 22.9% વધીને ₹131.6 કરોડ જોવા મળ્યો છે. પરંતુ આવક 2,510 કરોડ હતી, જે ઘટીને કોન્ટ્રા જોવા મળી છે. 6.5% નજીક એમનો ઘટાડો થઈને ₹2,350 કરોડ જોવા મળે છે. એટલે કે આવક અને નફામાં એ કોન્ટ્રા જોવા મળ્યું છે. જે બાદ થર્મેક્સ કંપનીનો નફો 59 કરોડ હતો, જે 96.6% વધ્યો છે, જે ₹115.8 કરોડ પર આવ્યો છે. અને આવક 1933 કરોડ હતી, જેમાં 13% વધીને 2,184 કરોડ જોવા મળી છે. એટલે કે ઓવરઓલ નફો અને આવક બંનેમાં સારું પરફોર્મન્સ જોવા મળ્યું છે થર્મેક્સના. જે બાદ લાસ્ટ સ્ટોક એબી કેપિટલ, કે એબી કેપિટલમાં કંપનીનો નફો 17%થી ગ્રોથ કર્યો છે, જે ₹758 કરોડ આવ્યો છે. અને આવક 25.37% વધીને ₹8,832 કરોડ આવ્યો છે. એટલે આ દરેક સ્ટોક છે કે જેની ઉપર તમારી નજર હોવી જોઈએ. સાથે સાથે અમુક ખાસ ઇવેન્ટ છે કે જેની ઉપર તમારે આજે ખાસ ફોકસ રહેવું છે. ખાસ કરીને સેન્સેક્સની આજે વીકલી એક્સપાયરી છે, ફ્રાઇડે છે. જે બાદ નિફ્ટીની 2 કંપની બ્રિટાનિયા અને ટાઇટન કંપની, આ બંનેના પરિણામ આવવાના છે. અને વાયદા બજારની આઈડીએફસી, એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ અને યુપીએલ, આ 3 કંપનીના પરિણામ આવવાના છે. એટલે આ દરેક તમારે એક્શનમાં રાખવું જોઈએ. સાથે સાથે આજથી ઓલા ઇલેક્ટ્રિકનો આઈપીઓ ઓપન થયો છે સબસ્ક્રિપ્શન માટે, જે તમે મંગળવારે એટલે કે 6 ઓગસ્ટ સુધી તમે આમાં અપ્લાય કરી શકશો. પ્રાઇસ બેન્ડ ₹72થી ₹76 પ્રતિ શેર રાખવામાં આવી છે. અને કુલ ઇસ્યુ સાઇઝ 6,145 કરોડ છે. અને સાથે સિગલ ઇન્ડિયા આઈપીઓ, જેનો જે બીજો દિવસ છે, જે તમે 5 ઓગસ્ટ એટલે કે સોમવાર સુધી તમે આમાં ભરી શકશો. કંપનીની પ્રાઇસ બેન્ડની વાત કરું આઈપીઓની તો 380થી ₹401 પ્રતિ શેર છે. અને કુલ ઇસ્યુ સાઇઝ 1,252 કરોડ જોવા મળી છે. આ દરેક ઇવેન્ટ છે કે જેમાં આજે તમારે ફોકસ રાખવું જરૂરી છે. ઓવર ટુ યસ.